તો વડોદરા શહેરમાં આગની ઘટના બની છે, જેમાં જીઆઈડીસી શાક માર્કેટ પાસે પ્રોવિઝનલ સ્ટોરમાં આગ લાગવાની ઘટના બની છે। જો કે અચાનક આગ લાગતા વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો। તો આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું। ત્યારે જીઆઈડીસી ફાયર ટીમ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો। તો 112 અને 108 એમ્બ્યુલન્સ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને દુકાન તેમજ આસપાસના લોકોમાં આગને લઈને ભયનો માહોલ ફેલાયો છે। જો કે લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, ત્યારે સદભાગ્યે કોઈ જાનહાનિના અહેવાલો નથી। માંજલપુર હલવાનાકા શાક માર્કેટની બાજુમાં કરિયાણાનો પ્રોવિઝનલ સ્ટોરની અંદર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે ફાયર થઈ હતી। તેવો કોલ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને મળતા જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગ કંટ્રોલ કરવાનો ટ્રાય કર્યો હતો। સૌપ્રથમ સ્થળ ઉપર પહોંચ્યા બાદ જે નગરજનો છે, જે રહેવાસીઓ છે, તેમના દ્વારા માહિતી એવી મળી હતી કે અંદર ઇન્ટરનલ સ્ટેરકેસ છે અને દાદા અને દાદી જે આ પ્રોવિઝનલ સ્ટોર ચલાવતા હતા એ લોકો ઉપર જમવા માટે ગયા છે અને એ લોકો ઉપર ફસાયેલા છે। એટલે તાત્કાલિક સૌપ્રથમ પહેલાં આપણે લેડરનો ઉપયોગ કરીને આપણા જવાનોએ તાત્કાલિક દાદા અને દાદીને બિલકુલ સેફલી બહાર કાઢ્યા છે। અત્યારે હાલમાં આપ જોઈ શકો છો કે કુલિંગની કામગીરી ચાલુ છે, ફ્લેમ કટ થઈ ગઈ છે। કોઈ જાનહાની કે એવું કંઈ ના, કોઈ જાનહાની નથી થઈ। દાદા અને દાદી બંનેને સેફલી આપણે બહાર કાઢ્યા। સાહેબ, કોઈ ઘટનાની કોઈ વસ્તુ ખબર પડી કે પ્રાથમિક તબક્કે આપણે એવું કહી શકીએ અત્યારે હાલમાં કે આજે ગરમીની સિઝન છે અને ઓવર હીટિંગના કારણે આ ઘટના બની હોય, ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે એવું આપણને અત્યારે પ્રાથમિક દેખાય છે। વધુ તપાસ કરતાં આગળની માહિતી જાણવા મળશે। ફાયરની ટીમ કેટલી આપણી જીઆઈડીસીની 2 ટીમો સ્ટેન્ડ બાય છે। કેટલી ફાયર આપણે રાખવામાં આવી હશે? અત્યારે આપણે 2 ટીમો, મેં જ કીધું કે આપણી અત્યારે 2 ટીમો અત્યારે સ્ટેન્ડ બાય છે અને એ લોકો અત્યારે કુલિંગની કામગીરી ચાલુ છે।